સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. 43 તરંગ થયા છે, 44માં તરંગ થયો. 11મું પૂર છે. પૂર એટલે સમજો તમે, સમુદ્રનું પૂર આવે, ખબર હે? દરિયામાંથી પૂર આવે અને ઓલ્યા તો મોજા કહેવાય, થોડા હલકાર આવે ને એને મોજા કહેવાય. અને પૂર આવે ને ચંદ્ર ઉપર આવે ને કેટલું પાણી ચડી જાય, 2, 4, 5 ફૂટ પાણી સમુદ્રના ઉપર ચડે, એને પૂર કહેવાય. અને ઓલા હલકાર આવે ને એને તરંગ કહેવાય. શું કહેવાય? શાસ્ત્રમાં તરંગ ને હલકારા મોજા. મહારાજ ક્યાં પહોંચ્યા છે કોણ કહેશે? હા, જુનાગઢની સવારી ચાલુ જ છે. આમ તો નવાબે પ્રભુના દર્શન કર્યા છે, મહારાજનું પૂજન કર્યું. મુસલમાન રાજા હો, જુનાગઢના બ્રહ્માનંદ સ્વામીના ભાઈબંધ હતા, ખબર હે? લાડુદાનજી ગયા ને લગભગ 8 મહિના જુનાગઢના નવાબ પાસે રહ્યા હતા. નવાબ નાની ઉંમરના હતા અને લાડુદાનજીએ કેટલુંક એને શીખવાડેલું. આવી કથા છે. એટલે બ્રહ્માનંદ સ્વામીનો પક્ષ એટલા માટે રાખ્યો, એનો દીવાન વિરોધ કરતો તો મંદિર કરવામાં. તોય આ ગ્રંથમાં વિરોધની વાતો બહુ ઓછી લખી છે, સમજા ને? નાગર બ્રાહ્મણો આમ તો વિરોધી હતા, પણ મહારાજ ગયા એટલે બધા સત્સંગી થઈ ગયા. પૂજન કર્યું છે મહારાજનું. થોડી કથા હજી છે એની, હા ભરી મજા આવશે. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, પૂરપતિ બોલ્યા છે રાજા કે જ્યાં ધર્મ અને નીતિ હોય ત્યાં ભગવાન હોય. કામ અને રામ બે ભેગા નથી રહેતા, હો, ભેદ પડી જાય છે. અને જેને મોક્ષની ગમ ન હોય એવા કામી ગુરુ લોકોને ફાવે. આજે કેટલાક માણસો અવળી બુદ્ધિ વાળા થયા. લગ્ન કરવા હોય ને તો હારો મૂર્તિઓ ગોતવા કરતા પડીકી ખાતો હોય એવો ગોતે લ્યો. ભલે બધા નહીં હોય, પણ જગતમાં એવા માણસો છે. બાગ બગીચામાં ફરવા હાલે ને પછી રેકડી ઉપર ખાવા હાલે ને, સમજા ને? એવા માણસો જોઈએ આજે. પણ સુખ થશે નથી, મરી જાશો ક્યાંક. જીવનમાં સુખ નહીં આવે એવા માણસોના સંગતમાં. એ પાછું આજનું નથી લ્યો. નવાબ કે છે જગતમાં કેટલાક માણસો એવા છે કે એને એવા કામી ગુરુ ફાવે છે લ્યો. અને એવા ગુરુઓ પણ દામ અને વામ લેતા ફરે છે શિષ્યો પાસેથી. સ્ત્રી લે ને પૈસા લે, હો, ફાવે તેમ વર્તે, તોય એના શિષ્યોને મજા આવે. એવા ગુરુનો દંભ ટાળવા માટે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. નહીં તો દુનિયા એવા ગુરુના આશરે ને નરકમાં હાલે જાય. હો, સાચું દેખાય ને દુનિયામાં શું કરવું? એની સામે શ્રીજી મહારાજ એવા સંતો જગતમાં મોકલ્યા કે સાચા સાધુ આ છે. હો, તમે બાંધી ઝાલ પકડી બેઠા છો ને, નરકમાં લઈ જશે બધા. હા, જમપુરીના ભૂમિયા થશે બધા. હો, ગુરુ તમારા હાલો આખા ના આખા ધણ લઈ જશે. એમ રાજા પોતાની પાસે જે માણસો આવે ને એની એવી વાતો કરતા હતા. મુસલમાન રાજા પણ એ કે આ દુનિયા આજે અંધ ગુરુમાં ફસાણી છે, એને સાચું સમજાવવા માટે તો સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. એનો આશ્રય કરો, સુખી થઈ જાશો સદા સર્વદા. શ્રીહરિ જેટલા દિવસ જુનાગઢમાં રહ્યા એટલા દિવસ આ નવાબ માણસો પાસે આવી જ વાતો કરતા હતા. મુક્તાનંદ સ્વામી કહે છે, હવે શ્રીહરિની વાત કરીએ. હો, પહેલે દિવસે દાદાભાઈ અને ઝીણાભાઈએ શીરાપુરીની રસોઈ કરાવી હતી. સંતને જમવાની રુચિ તો નહોતી, હો, હારું હારું જમવાની, છતાં પણ ભક્તજનો ભાવથી રોજ પાકી પાકી રસોઈઓ આપતા. અને શ્રીજી મહારાજ પણ ભક્તોનો ભાવ જોઈ મંડપમાં આવી અને સોનાના બાજોઠ ઉપર જમવા માટે બેસતા. હો, ખુલ્લું આમ બધાને દર્શન થાય એવા શ્રીહરિ દયાળુ. આગળ આમ અન્નકૂટ ગોઠવેલો હોય, આમ મહારાજ બેસે બાજોઠ ઉપર, બધા દર્શન કરતા હોય
અને શ્રીજી મહારાજ ભાવથી ભોજન જમે. ચારે બાજુ ભક્તજનો દર્શન કરવા માટે ઉભા હોય છે. ભોજન જમતા જમતા ભક્તની સામું જોઈ અને મંદ મંદ પ્રભુ હસતા. ગામ ગામના હરિભક્તો વારે વારે બ્રહ્મચારી પાસે રસોઈ બનાવીને શ્રીહરિને પ્રેમથી જમાડતા. એમ પ્રેમી ભક્તોએ મહારાજની અને સંતોની સેવાનો બહુ લાભ લીધો. કેટલાક એમાં ગાફલ રહ્યા હો, સેવા કરી શક્યા નહીં, એ વાંયથી પસ્તાયા કે સરસ મજાનો અવસર આવ્યો તો પણ આપણે ચૂકી ગયા, કાંઈ સેવા કરી શક્યા નહીં. અને શ્રીજી મહારાજ તો સભામાં બિરાજે, દેશ દેશના આવેલા ભક્તજનો મહારાજને હાર પહેરાવે, સાંજ સવારે એમ સભાઓ થાય, વાજિંત્ર સાથે ભજન કીર્તન થાય. ત્યારે નાગર બ્રાહ્મણો અને દીવાન એ પણ પોતપોતાના અધિકાર પ્રમાણે આવે. બધા અહીંયા શ્રીહરિની સન્મુખ આવી અને બેસતા, બધા જ્યાં બેસવાનું યોગ્ય અધિકાર હોય ત્યાં બેસતા. અને શ્રીહરિ દ્વિજ કુળમાં પ્રગટ થયા છે, તેથી દ્વિજ જાતિને બહુ ઉત્સાહ રહેતો લ્યો સત્સંગ કરવામાં કે અમારા બ્રાહ્મણના ભગવાન છે હો, અમારામાં પ્રભુ આવ્યા છે, બ્રાહ્મણ છે. અને શ્રીહરિનો ચમકપાણ સમાન પ્રતાપ જોઈ અને સર્વની વૃત્તિઓ મહારાજમાં ખેંચાતી. પણ જે અબોધ માણસો હતા એવા લોકોને પ્રતાપ કઈ સમજાતો નહીં. ઝીણાભાઈ પૂજા કરી હો મહારાજની, દૂધથી ચરણ ધોયા મહારાજના, દૂધથી ચરણ ધોઈ અને પછી ચોખ્ખા પાણીથી ધોયા, ધોવા પડે ને. પછી મહારાજને ભાલમાં સરસ મજાની ચંદનની અર્ચા કરી, કુમકુમનો ચાંદલો કર્યો, મહારાજના ચરણ ચંદનથી ચર્ચ્યા. પછી 16 ચિહ્નો સહિત ચરણ પોતાની છાતીમાં લીધા છે. જોઈ અને નગરજનો ખૂબ આશ્ચર્ય પામ્યા છે. અને શ્રીહરિ મનુષ્યની રીત બતાવતા હો, માણસો જેવી, છતાં પણ ભક્તજનોને અલૌકિક રીત રાખતા. બધા મહારાજ ગમે તેવું ચરિત્ર કરે છતાં પણ એ અલૌકિક ચરિત્ર છે એવી બધાને ભાવના રહેતી. અને ઝીણાભાઈ હતા આમ પંચાળાના રાજા, અને પંચાળા જુનાગઢના તાબામાં આવે, એટલે એના મોટા રાજા પાછા જુનાગઢના, એનાથી ઉપરના. પણ નવાબને ઝીણાભાઈ સાથે સારો મેળાપ બહુ, એમ હેતપ્રીત બહુ જબરજસ્ત. અને ઝીણાભાઈનું મકાન પણ જુનાગઢમાં હતું. આજે જુનાગઢ મંદિરની સામે દેખાય છે ઝીણાભાઈની પ્રસાદીની હવેલી. એ ઝીણાભાઈ જગત માટે ખર્ચો કરવો હોય ને તો બહુ ઉત્સાહ નહીં એને હો. સંસાર વ્યવહારનું હલાવવું હોય તો જેમ હાલે તેમ હલાવતા. પણ શ્રીહરિ સંત અને હરિભક્તો માટે જો ખર્ચ કરવો પડે તો પાછી પેની કરતા નહીં. 1 રૂપિયાની જરૂર હોય તો 10 રૂપિયાનો ખર્ચો કરે હો, એવી સેવા કરે. મહારાજની, સંતોની, ભક્તોની સત્સંગમાં ગમે ત્યાં વાપરવું હોય તો ખૂબ વાપરતા. અને સત્સંગની સેવા કરવાનો અવસર આવે તો ધન્ય ભાગ સમજતા. રાત દિવસ શ્રીહરિની મૂર્તિ વિસારતા જ નહીં. મુક્તાનંદ સ્વામી કે સોરઠમાં એવા ઘણા બધા હરિભક્તો હતા હો. પર્વતભાઈ, રાજાભાઈ, ભીમભાઈ, જેઠો મેર, ગોરધનભાઈ, હીરાભાઈ ઠક્કર, એવા હરિભક્તો હતા કે મહારાજની મૂર્તિ અખંડ ધારતા હો. કામ ધંધા કરે, ખેતીના ધંધા કરતા હતા, કોઈ દુકાનના ધંધા કરતા હતા, વેપાર ધંધા કરતા હતા. હા, તમે કોઈ બચી ન શકો કે એ નવરા હતા, તમારા કરતા વધારે કામ કરતા હતા આખો દિવસ. પણ હૈયામાં સતત મહારાજનું સ્મરણ કરતા હતા. માણાવદરમાં જે કણબી હરિભક્તો હતા ને એ બધા સત્સંગની મૂર્તિ જેવા હતા. લ્યો, જાણે સત્સંગની મૂર્તિ હોય ને એવા બધા હરિભક્તો માણાવદરના. સત્સંગને જ મુખ્ય રાખીને સંસારનું કામ કરતા હતા. મુક્તાનંદ સ્વામી કે સોરઠમાં જેટલા સત્સંગી બાઈ ભાઈઓ હતા તે સૌ સત્સંગના સ્તંભ જેવા હતા. જાણે સત્સંગના થાંભલા હોય ને એવા બધા હરિભક્તો. બીજા કોઈને કડિયામાં ના આવે, આમ સાદા જેવા દેખાય. આવા હસે એમ ખબર પડે નહીં, જાણો તો ખબર પડે. આજે પણ ઘણા બધા એવા હોય છે. આજે હરિભગતમાં પણ એવા છે. દુકાનદાર અને વેપારીઓ પણ એવા હરિભગત છે
કે સતત પ્રભુનું સ્મરણ કરે છો, અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એના શ્વાસમાં વણાઈ ગયું છે એવા છે આજે. પણ આપણે કઈ ખબર ન પડે, આપણે સાદા દેખાય પોતા જેવા, અખંડ સ્મરણ કરે. એને ઓળખતા હોય ને આશ્ચર્ય લાગે કે આ માણસ કેવો હશે. 24 કલાક હરિનું સ્મરણ, શ્વાસની શાસ્ત્રે જ એનું નામ રટાઈ ગયું હોય, શ્વાસમાં નામ ચોટી ગયું. વિચાર કરો સ્વામિનારાયણનું. એવા છે પણ ઓળખાય નહીં હો, અને એ કોઈને વાતું કરે નહીં પાછા. અને કેવા એની સમજણ કેટલી. મુક્તાનંદ સ્વામી કે હો શ્રીહરિના વચન પ્રમાણે વર્તે, સંસારમાં હાણ વૃદ્ધિ થાય એનો હરખ શોખ કાંઈ નહીં હો. ગ્રસ્તાશ્રમમાં રહ્યા છે ઘરમાં તો મહેમાન થઈને રહ્યા. તમે કોકના ઘરે મહેમાન થાવ 2 દી 4 દી કેટલા દી રહ્યો કયો? તમારું લાગે બધું ઘર તમારું પોતાનું મનાય? ભલે ગમે એટલી સમૃદ્ધિ હોય, પણ એટલી તમને ખબર હોય ને કે હું 2 દિવસનો મહેમાન છું. એમ ઘરમાં રહ્યા હતા તો જાણે 2 દિવસના મહેમાન છીએ. આપણું કાંઈ નથી અને હકીકતમાં નથી. પાછું સમજવાની વાત છે. હા, ઓચિંતાનો ફીસ ઉડી જશે, કઈ ખબર પડશે શું? તમારા બાપનું કઈ થવાનું? કાંઈ નથી થવાનું. તમારા છોકરા હોય તો ભલે, એને બાયડી હોય તો ભલે, એને પૈસા હોય તો ભલે, એને હારા હારા બંગલા ભલે ને બનાવ્યો હોય. એક દી હું પ્રસાદીના મંદિરમાં હાજે કથા વાંચતો તેમાં એવું આવ્યું કે મોટા મોટા બંગલા વાળા છે ને એનું કલ્યાણ નહીં થાય. હું કેમ આવ્યું કીધું માય હો, શું કામ લખ્યું હશે? સ્વામિનારાયણ સંહિતામાં લખ્યું, વાંચજો તમે. એ 4 પ્રકારનું હતું, બધું મને યાદ નથી, પણ બંગલા વાળાનું નામ આવ્યું માય કે બહુ મોટા બંગલા વાળા છે ને એનું કલ્યાણ નહીં થાય. અને આજે ખબર નહીં બંગલા એવા બાંધે, કરોડના બંગલા બાંધે હોય, પોતે હાવ 2-3 ઠાગા સમજ્યા રહેવાના, હાવીણી કાઢવાના માણસો રાખે બીજા. અમારો બંગલો બાજુમાં બીજાનો જોઈને એના કરતા આપણો સારો હોવો જોઈએ. ભલે ખર્ચો થાય 1.5 કરોડ થાય તો ભલે થાય હો, ફાયદો છે કાંઈ? એના કરતા સામાન્ય મકાન રહેવા જેવું હોય, ખાઓ પીઓ ને મજાથી હરિભજન કરો ને. એ બંગલામાં ભજન નથી થતું, મર્યા પછી યાદ આવે તો ભૂત થાય ને આવવું પડે પાછું. બહુ મોટા બંગલા બનાવ્યા હોય ને તો આસક્તિ પાછી એવી હોય બંગલામાં, સમજા ને? એવો આમ રાખે ને બંગલો આમ સરસ મજાનો કલર બલરથી બરાબર, કાંઈ દાગો ન દેખાવો જોઈએ, 4 બાજુ ઓટો મારે, એવો કાંઈ ફેરફાર નથી લાગતો ને કાંઈ. એટલી આસક્તિ બંગલામાં, તો શરીરમાં નહીં હોય આસક્તિ, એને ભગવાનમાં ક્યાંથી થાય આસક્તિ કયો? પણ આ બધા સોરઠના ભક્તોની વાત કરી, કેવા સમજણ વાળા. ઘરમાં રહ્યા હો તો મહેમાન થઈને, ઘરમાં કોઈકનું મરણ થઈ જાય સભ્યનું તો એને કાંઈ સુખ દુઃખ થાય નહીં. લ્યો, દુઃખ ન લાગે જરાય. એવો તો ધ્યાન ધારણાનો અભ્યાસ રાખતા હો. જેમ આપણે કોઈ ગામમાં મરી જાય, કોઈકનો છોકરો મરી જાય તો મનમાં દુઃખ લાગે, કાંઈ થાય આપણે? પણ પોતાનું મરી ગયો હોય તો કેટલું થાય કયો? દુઃખ કેટલું થાય? 15 વર્ષ પહેલા અમે જખણિયાની વાડી માંડવી બદલી હતી, હરિજન સ્વામી બધા એક વાડીમાં ગયા હતા. એક છોકરાના બાપાએ લગ્ન કરેલા હો, 25 વર્ષની ઉંમરનો હતો. લગ્ન થયા 1 વર્ષ થયું તો બાપાને એમ કે હવે નવરા બેઠા હરિભજન કરીશું. ખબર નહીં શું થયું, છોકરો કંઈક બીમાર થયો, તાવ આવ્યો. બતાવ્યું હશે ડોક્ટરે, પણ સાદી બીમારી હતી, કઈ હતી નહીં. એક દિવસ ખોડસીમાંથી બેઠો બેઠો ઓલાઈ ગયેલો, આમ થઈ ગયો. બસ કાંઈ નહીં, બેઠો હતો ને બસ પૂરું થઈ ગયું. બાપો કહેતા હતા કે સ્વામી મને એવો આઘાત લાગ્યો તો હું મરી જાત કહેવામાં, એવો મને આઘાત લાગ્યો. મને એમ કે આખું વાડીનું કામ બધું લઈ લે છે, પણ આ તો હાલ્યો ગયો. એને બિચારાની પત્ની વધી પડી, કેટલું દુઃખ થાય તમે વિચાર કરો તો. લાગે કેવું? પણ પછી એને એમ કીધું કે મેં અમુક આપણા સંપ્રદાયના ગ્રંથો વાંચ્યા છે, તો એની મને અમુક વાતો યાદ આવી ગઈ, એટલે હું મર્યો ને, નહીતર હું મરી જાત, કે આપઘાત કરીને મરવાનો હતો. પણ મને આ સત્સંગ આડો આવ્યો. મંદિરથી ઘણી બધી છેટી વાડીઓ, એટલે કંઈક હાજે વાંચતા હોય ને, એ વાંચતા વાંચતા મને એવી કોઈક વાત યાદ આવી ગઈ કે આપઘાત તો ન કરાય, એની મને ધીરજ આવી. લ્યો, આવા દુઃખ થાય. અને બીજાના કોઈકમાં ઘરમાં મરી જાય જુવાન દીકરો, તોય આપણે શું થાય? આપણે એમ થાય ને એ તો મરે, વારો આવે તો મરવું પડે. તો આપણે ઘરમાં કોઈક દી વારો આવે કે ના આવે તો એટલું સમજવું જોઈએ કે નહીં, બીજું કાંઈ નહીં. અને ગમે એટલા દુઃખી થાવ તો જીવતો થઈને પાછો આવવાનો તો હોય નહીં. તો સત્સંગીની આ ગ્રંથ આખો સમજણનો છે. તમે સુખેથી કેમ જીવશો? કદાચ ઘરમાં કોઈક એવી મેન વ્યક્તિનો મરણ થઈ જાય તો એટલું બધું દુઃખ ન માને હો. બધાના મરે છે તો આપણા વારો ના આવે કોઈક દી. મારે મુંબઈમાં 4 ભાઈ છે, શિવગઢના. આપણા મોટા યજ્ઞ પહેલા 1 મહિનો પહેલા અમે ત્યાં એની કથા કરી હતી ગામમાં, ભાગવતની 7 દિવસની પારાયણ.
હે પરિવાર આખો રાજી થયો, આખી નાતને જમાડી, જગત્યું કર્યું, જીવતા જગત્યું. હે બાપો હજી જીવે છે, એના છોકરા 4 ભાઈઓ, જબરજસ્ત ધંધો મુંબઈમાં, અને એમાં મોટા ભાઈનું અવસાન થઈ ગયું, હાલ તે અવસાન થઈ ગયું. પછી નાનો ભાઈ મને કર્યો ફોન, સ્વામી આમ થયું, રોવા માંડ્યો. મેં કીધું ભગવાનને સંભાળો. મને કે ભગવાન આવું કરે કે લ્યો, બહુ જૂના સત્સંગી નહીં પાછા, ભગવાન આવું કરે કે મને હવે જીવવાનું ગમતું નથી. મેં કીધું મરતો નહીં હો, ભલો થઈને 2-5 દી ધીરજ રાખ, બધું બરાબર થઈ જશે. આવા ટાણે દુઃખ લાગે, પણ તમે 10-15 દિવસ ધીરજ રાખો, બધું ગોઠવાઈ જશે, ધંધો ગોઠવાઈ જશે, બધું ગોઠવાઈ જશે. હવે બધું ગોઠવાઈ ગયું, બધું લ્યો ગોઠવાઈ જવાનું હોય, પણ એવા ટાણે થોડીક ધીરજ રાખવી એ એક મોટી સમજણની વાત છે. એટલું તો માનવું કે નાના મોટા બધા જગતમાં મરે જ છે, તો કોક દી આપના ઘરમાં મરે તો કઈ આમ 10-15 દિવસથી કઈ રોવાનું ન હોય. હો, એવા ટાણે ધીરજ રાખી અને ભગવાનને સંભાળવાના હોય, તો એ બિચારો આત્મા ગયો હોય ને તો એને પણ સુખ થાય, અને રોયા કરો તો એ બિચારાને એને દુઃખ થાય પરલોકને માર્ગે. ભગવાનને યાદ કરો તો સુખ થાય. તો આવા બધા ગ્રસ્તાશ્રમી હોવા છતાં પણ યોગી જેવા સ્વામી કહે, મુક્તાનંદ સ્વામી કહે જોગી જેવા હરિભગત. કદાચ કોઈ મારે કે ગાળ દે ને તો મોઢેથી એની સામે કઈ બોલે નહીં, વિરોધ કરે નહીં, વેર વિરોધ થાય એવું વર્તન પણ કઈ કરે નહીં, ખાવા પીવા માટે પણ કોઈ જાતના ક્લેશ કરે નહીં. હો, માથાકૂટ કાંઈ નહીં, હરિ ઈચ્છા જે મળે જમીને હરિનું ભજન કરે. હો, અને આમ આવી રીતે જીવવામાં જે મજા છે ને એ કઈ માથાકૂટ કરવા મજા નથી. કાંઈ સેજ મીઠું હેલું વધુ થઈ ગયું અને જેમ તેમ ગારું બોલો તમે ઘરવાળીને, એ બિચારી નવી નવી આવી હોય ને તોય સહન થાય નથી. પછી કાં તો કેરોસીન બનાવીને દિવાળી દઈ દે લ્યો, પછી તમારા ઉપર જપ્તી આવે ને પકડાવો ને જેલમાં જવું પડે. એના કરતા થોડુંક સહન કરેલું તો ના હાલે? હાલે કે ના હાલે? એમ સહન કરવામાં જબરો ફાયદો છે, એમ બીજું કાંઈ નહીં. સત્સંગને માટે તન મન ધન કોઈ પણ કામ ના આવે તો કુસંગ સમજતા. આપણી વસ્તુ સત્સંગને માટે કામ ના આવે તો કુસંગ એવું મનમાં માનતા. પશુ વાહન ખેતી આ બધું સત્સંગના કામમાં ના આવે તો એને ભોગવતા પણ ખબર નહીં કે સત્સંગમાં કામ ના આવે. જો રાજાભાઈ હતા ને એની ઘરવાળી એક વાર સાધુને દૂધ ન દીધું તો શું કર્યું રાજાભાઈ? જો કે તમે એવું ન કરજો, નહીં થાય તમારાથી. પણ આવી સમજણ વાળા હતા એમ. બધા ઢોરા બોરા બધા વેચીને ગરડે ભાગી આવ્યા. લ્યો, એની ઘરવાળી ને હતી ને એને માવતરે મૂકી દીધી, તારો ભાઈ બીમાર બહુ હોય, એવો ખોટો ખોટો કાગળ લખાયો વાણિયા પાસે, ભાઈ બીમાર છે, એકવાર મોઢું જોઈ જા. રાજાભાઈ હું જાઉં કે તો ભાઈ મારો થાય કે હું જાય? સામેથી ગઈ લ્યો એના ઘરે. એ ઘરે ગઈ તે વાંય બધું ઢોરા બોરા ભેંસું બધું વેચી પૈસાનું પોટલું લઈ અને ગરડે આવે. હાલો ગાડું જોડીને. મહારાજ ને કે આ બધું તમારું. મહારાજ કે પણ શું? બસ માન બચ્યો કે લ્યો. મહારાજ ભાઈ શું કર્યું? પર્વતભાઈ ની ખેતી હાંકવા મૂકી દીધા. વિચાર કરો તમે, એ રાજાભાઈ ને. હા, 14 વર્ષ સુધી કે 12 વર્ષ સુધી રાજા પર્વતભાઈ ની ખેતી હાકી. રાજાભાઈ ના છોકરા આવે બાબાને, બાપા હાલો ઘરે બોલાવે, બાપો મરી ગયો, જીવતો છે ને જાઓ કે તમારો બાપો મરી ગયો એમ કહી દે. હો, અને પર્વતભાઈ ની હાથી હાકે અને માત્ર પાસે લોટમાં પાણી નાખીને પી લે. હો, હારું હારું જમવાનું પણ નહીં, કામ બીજાનું કરવાનું. પોતાનું ઘર બંધ કરીને આવતા રહ્યા છે. ગઢપુરમાં રાખે મહારાજ તોય સમજી કઈ, પણ કોકની હાથી હાંકવા મૂકી દે તો પ્રેમથી કામ કરે. આવા હરિભગત ની વાતો છે. એવા હરિભક્તોના દર્શન કરવા શ્રી હરિએ બીજા દેશના હરિભક્તોને ત્યાં તેડાવ્યા. મહારાજ કે અમારા આ સોરઠના સત્સંગીના દર્શન તો કરો, કેવા સત્સંગી છે. હો, એ ગામો ગામ પત્રિકાઓ લખી અને ઉત્સવ કરે ત્યાં. અને મહારાજ કે અમારા દર્શન કરો, સંતોના ભલે દર્શન કરો, પણ હરિભગત બધા દર્શન કરવા જેવા છે. એના દર્શન કરો, એની સમજણ તો જુઓ કેવી છે, કંઈક શીખો એની પાસેથી. કેમ સત્સંગમાં રહેવું, સંસારમાં કેવી સમજણ લઈને જીવવું એ શીખો. મહારાજ કે મજા આવશે બહુ. અને આ બધા આવતા સત્સંગની પરસ્પર સમવૃદ્ધિ થતી. હો, વર્ષમાં એકવાર તો શ્રીહરિ આવા બધા ભેગા કરતા. હારા હારા હરિભક્તો પાસે બધાને બોલાવે અને પોતાની ન્યૂનતા ઓળખી અને રંગ ચડતો અને બીજાને જોઈને પોતામાંથી ખોટ પણ કાઢતા હરિભક્તો.
ભેગા ન થાય તો આ કઈ ખબર પડે નહીં. એટલા માટે શ્રીજી મહારાજ ભેળા કરતા. 14 ને દિવસે નાગર હરિભક્તોએ ભિન્ન ભિન્ન રસોઈઓ પણ બનાવી, બધાને ભાવ અને પ્રેમથી જમાડ્યા છે. જમ્યા પછી મહારાજ સંતોને જમાડી પછી સભા ભરતા. સભામાં પ્રશ્ન પૂછતા કેટલાક, શ્રીજી મહારાજને ઉત્તર પણ સરસ મજાનો આપતા. અને શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછે તો એનો ઉત્તર કોઈથી આવડતો નહીં, એવા જુદા જુદા મતના ઘણા બધા લોકો આવતા. જેને જે પ્રશ્ન આવીને પૂછવાનો મહારાજ છૂટ આપતા. તમારા પંથ વિશે પૂછવું હોય તો પૂછો, ઈ અમે કહેશું. હા, ઓલિયાને મહારાજનો બધું ચમત્કાર પરચા બધા જોઈને પોતાનું પૂછવા નિશા થાય. લ્યો, અમે કેટલા પ્રમાણમાં સાચા છીએ સમજ્યા ને, એવું પૂછે. અમારામાં કેટલી ગડબડ છે અને કેટલું અમારામાં સારું છે એ મહારાજ બતાવી દેતા જાહેર સભામાં. તમે ભલે ગમે માનતા હશો પણ શાસ્ત્ર પ્રમાણે તમારા પંથમાં આટલી તો ગડબડ છે, આટલું ખોટું છે, સાચું બોલો. ઓલા પોતાને મોઢે બોલે, હો વાત સાચી છે કે હો અમે ભલે માની બેઠા છીએ પણ અમે ખોટા તો છીએ, અને તમારો પંથ છે, સંપ્રદાય છે, બરાબર સાચો છે. પોતાને મોઢે કહેતા કે અમારામાં ખોટ છે. અને મહારાજને કહેતા તમારો પંથ છે સાચો પણ અમારા કામનો નથી. પાછો લ્યો, છે સાચો, અમારા કામનો નથી. શું કામ? અમે તો એવું માનીએ છીએ કે સ્ત્રી અને ધન જેમાં મળતા હોય ઈ મત હારો કે લ્યો, ઈ ન મળી મત શું કામ નો કે? અમે એવી સમજણ વાળા છીએ. મહારાજને મોઢે કે પાછા પૈસા વિના કઈ ઉધાર થતો તો કોઈનો, ધન વિના કોઈનો ઉધાર થતો નથી એવું અમે માનીએ. તમે જે ધન અને સ્ત્રીનો ત્યાગ રખાવો છો એ તો તમારું સામર્થ્ય છે, નહીં તો દુનિયામાં કોઈ ગુરુની તાકાત નથી. હો, બીજા મતવાળા મહારાજને કે આ તો પ્રભુ તમારો પ્રતાપ છે ને તમારામાં સામર્થ્ય છે. આમાં કઈ જીવનું કામ નથી. મોક્ષ પ્રભુ તમારા વચનમાં રહેલો છે. અમારા કોઈ ગુરુ એવા નથી કે આમ ગુરુ બધા એવા છે ભંગણિયા, શું શીખવાડે અમને? આ તો તમારો મહાપ્રતાપ છે. અને તમારામાં પણ તમે છો ત્યાં સુધી આ સત્સંગ પ્રફુલ્લિત છે. મહારાજને કહો બીજા પંથવાળા પણ, હા તમે છો ત્યાં સુધી પ્રફુલ્લિત છે. પછી ગાદી ધારકમાં જેવું જેવું દૈવત હશે ને એ પ્રમાણે સત્સંગ હાલશે. કે મહારાજને કે તમે એવું ન માનજો કે આવું નવું હાલશે બધું. હો, તમારું ગડબડ તો થશે. પણ મહારાજ કે એવું નથી. અમારા બધા સંતો છે ને, મહારાજ કે સંતો છે ત્યાં સુધી કોઈ પ્રકારનો વાંધો નથી. અમારા સંત હરિભક્તો એવા નથી. એ તો અમારા વચનને અમારા સમાન ગણે છે. અમારું વચન છે એ જ મહારાજ છે એવું માને છે અને એ પ્રમાણે વર્તે છે. કદાચ અમે જે દિવસે આ લોકમાં નહીં હોઈએ ને તે દિવસે પણ અમે છીએ એવું માનવા વાળા અમારા સંતો અને હરિભક્તો છે. મહારાજ એટલી મહત્તા છે. મહારાજ કે માત્ર હું મારે કારણે જ સત્સંગ પ્રફુલ્લિત છે એવું નથી. અમારા સંતો પણ એવી સમજણ વાળા છે અને અમારા ભક્તો પણ એવા છે. અમે ન હોય છતાં પણ અમારું જે વચન છે એ વચનને અમારી મૂર્તિ માનીને વર્તનારા છે. ભગવાનના અવતારો આવે છે, જાય છે, પરંતુ ભગવાન છે એ તો પૂર્ણ છે. હો, એના જે વચનો છે એ તો પૂર્ણ છે. એની જે મૂર્તિઓ છે એ પૂર્ણ છે. ભગવાન આવે જાય પણ એક મૂર્તિ સરસ મજાની આપણે બનાવી વેદ વિધિ સહિત, એ તો અખંડ દર્શન દે છે. હો, ગમે ત્યારે આપણને દર્શન આપે છે. એટલી વાત શ્રીહરિએ કરી. ત્યાં રસોઈ તૈયાર થઈ છે. શ્રીહરિ તરત ઉઠ્યા, નાઈ પીતાંબર પહેરી ઉત્તર મુખે પ્રભુ જમવા બેઠા છે. મહારાજ દિશાનું અનુસંધાન રાખતા હો. જમવા બેસતા ત્યારે કાં તો પૂર્વ દિશા કાં ઉત્તર દિશા. દક્ષિણ દિશા સન્મુખ મહારાજ જમવા બેસતા નહીં. લ્યો, આમ તો આપણે અનુસંધાન ન હોય પણ અમે યાત્રામાં એક ગામમાં ગયા તો આમ રૂમ હતો, એમ રસોઈ બનાવીને આમ સીધા ભગવાન હરિકૃષ્ણ જમવા બેહાર્યા. તો હરિભગત કે સ્વામી આમ ભગવાન ન બે જમવા. એ વાંચી ગયો ક્યાંક કે દક્ષિણ દિશા છે કે એના સામે જોઈને ભગવાનને જમવા ન બેસાડાય. કાં ઉત્તરી દિશામાં કાં પૂર્વ દિશામાં. પશ્ચિમ દિશા હજી કદાચ હાલે પણ બને ત્યાં સુધી ઉત્તર દિશા અને પૂર્વ દિશા સન્મુખ. ઘરમાં પણ એવું થોડુંક અનુસંધાન રાખવું બની શકે તો. જોકે આપણા મહારાજ દયાળુ છે એટલે તમને હેરાન તો નહીં કરે, ગમે બિહાર તો નિભાવી લેશે બધું. છતાં પણ પૂર્વ દિશા હોય અથવા તો ઉત્તર દિશા જો મળતી હોય, પૂર્વ દિશા મળતી હોય તો વધારે સારું.
ઉત્તર દિશા હોય તો પણ ચાલે. અને પછી કદાચ આપણે ભગવાનની સન્મુખ દક્ષિણમાં બેસીએ ને તો આપણી સામે ભગવાન છે ને વાંધો નહીં આવે. દક્ષિણ દિશાના જે પરમાણુ છે ને એ ઠાકોરજી રોકી રાખશે. ઉત્તર દિશા સન્મુખ ઠાકોરજી બેઠા હોય તો આપણે એની સામે બે તો આપણે તો દક્ષિણ દિશામાં જ આવી કે નહીં, પણ વાંધો ના આવે એમ, કારણ કે આપણી સામે ઠાકોરજી બેઠા છે. એટલે શાસ્ત્રમાં છૂટ આપીશ. અહીંયા આપણે માનસ પૂજા કરવા બેસીએ તો આમ આથમણા જ બેસીને કરીએ ને, પણ સામે ભગવાન છે ને એટલે એમાં દિશાનું કોઈ જરૂર નથી. દિશાનું પ્રમાણ કોઈ વાંધો નહીં આવે. છતાં પણ આપણે બેસીએ, ઠાકોરજીને બેસાડીએ તો દિશાનું થોડુંક અનુસંધાન રાખવું. સૂઈએ ત્યારે પણ દિશાનું અનુસંધાન રાખવું. દક્ષિણ દિશા તરફ દ્રષ્ટિ રાખીને સુવાય નહીં, કારણ કે એ દિશા જમપુરીની છે. રાત્રે સુવો, તમારું શયન ખંડ હોય, ઓશિકું હોય, એ ઉત્તર દિશા સન્મુખ નહીં રાખવાનું. ઉત્તર દિશા બાજુ, દક્ષિણ દિશામાં રાખો, પૂર્વમાં રાખો અથવા પશ્ચિમ રાખો. 3 દિશા સન્મુખ રાખો, પણ ઉત્તર દિશા માથું રાખીને સુવો તો તમારી દ્રષ્ટિ દક્ષિણમાં જાય ને, એટલે એ શાસ્ત્રમાં નિષેધ છે. લ્યો, તો તમારે સુવાનું પણ પલંગ એવી રીતે ગોઠવો કે ઉત્તર દિશા સન્મુખ દ્રષ્ટિ થાય. દક્ષિણે સર્વદા શ્રેયમ, દક્ષિણ બાજુ માથું રાખીને સુવું સદા સર્વદા શ્રેષ્ઠ છે. છતાંય બધી જગ્યાએ એવું ન ગોઠવાતું હોય તો આવી રીતે ગોઠવું. પછી નાગર બ્રાહ્મણો મહારાજની પૂજા કરવા માટે આવ્યા છે. દૂધથી પ્રભુના ચરણ ધોયા છે. 16 શુભચારથી પૂજા કરી, ધૂપ દીપ કરી, ઘડિયાળ, ઘંટ, શંખ વગેરે વાજિંત્રોના નાદ સાથે પ્રભુની આરતી ઉતારી છે. હા, આરતી સમયે શંખ વગાડાયો. અહીં ક્યારે સાંભળવા મળે નહીં તો અમારે પ્રસાદી મંદિરમાં આવજો. હાજે સંધ્યા સમયે ને કાં તો શયન આરતીમાં ને છોકરા શંખ લઈ આવે. હો, એવા સરસ મજાના શંખ હુંગે આમ શયન આરતીમાં હોય છે, છેલ્લી આરતીમાં. તો આ બધા નાગર બ્રાહ્મણો જુનાગઢના, મહારાજમાં ભાવ થયો. શંખ, આરતી, ઘડિયાળ લાઈ, આ બધું વજાડતા આરતી ઉતારી અને પછી પ્રભુની સ્તુતિ કરેલી છે. સ્તુતિ કીને કર જુગ જોરી, બાય ગ્રહે આ બધી જેન છોરી. ખલ में खल रहे जाति हमारी, सतसंग कराए ताकुय बवारी. ज्ञाति से सो करे तेहि वारा, भक्त भये तेहि माने नकारा. तेहि कर सतसंग करत न कोई, हरि विमुख रही मरत है सोई.